સમાચાર વિસ્તારથી વાત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ। અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહકાર મહાસંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા। ગુજરાત સહકારી મહાસંમેલન 2025નો અમિત શાહે શુભારંભ કરાવ્યો। મહેસાણામાં નર્સિંગ કોલેજ ભવનનું તેમણે ઉદ્ઘાટન કર્યું। શ્રીમતી એસસી અને શેઠ ડીએમ સાર્વજનિક ટ્રસ્ટ ગોઝારિયા સંચાલિત શ્રી કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કર્યું। નવી નર્સિંગ કોલેજમાં દર્દીઓને વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ સેનાના સાહસને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ, ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તિરંગા યાત્રામાં ભાગ લીધો। અમિત શાહે અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રા કરી। નળ સરોવર 3 રસ્તાથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી આ યાત્રા નીકળી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ યાત્રામાં જોડાયા। આ ઉપરાંત નારણપુરા ખાતે અમિત શાહે અમદાવાદને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી। અમિત શાહે નારણપુરાના પલ્લવ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, મેયર, ડેપ્યુટી મેયર સહિતના નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા। અમિત શાહે એમસીના વિવિધ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। એમસીના 1593 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉપરાંત એમસીમાં નિમણૂક પામેલા 700થી વધુ જુનિયર ક્લર્કને નિમણૂક પત્ર પણ એનાયત કરાયા। સાયન્સ ઓફ કોઓપરેશન અને સાયન્સ ઇન કોઓપરેશન, સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું, આધુનિક બનાવવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરવો, ટેકનોલોજીનો ઉપયોગ કરવો, બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે। બધી સહકારી સંસ્થાઓએ પોતાનું કામકાજ સહકારી સંસ્થાઓ સાથે જ કરવું। દરેક પ્રાથમિક મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક એપીએમસીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક હાઉસિંગ મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય, દરેક ડેરીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં હોય અને ધિરાણ લેવા માટે પણ સહકારી માળખાનો જ ઉપયોગ કરો। આપણી બધી જ સહકારી ડેરીઓ દાણ ખાલી જે પશુનું દૂધ ડેરીમાં ભરાતું હોય એને જ આપે છે। આપણે દાણને વેપાર તરીકે સ્વીકાર કરી ગુજરાતના દરેકે દરેક પશુ સુધી આપણું દાણ પહોંચે એની વ્યવસ્થા કરવાની છે। પશુનું આરોગ્ય પણ કોમર્શિયલ રીતે બધા પશુઓને આપણા સહકારી માળખા જોડે જોડવાના છે।